તો અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોનું ડિપોર્ટેશન શરૂ થઈ ગયું છે। ત્યારે અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને હાંકી કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે 2005 જે કહી શકાય 205 લોકો સાથે અમૃતસરમાં ઉતરી શકે છે વિમાન, જ્યાં C-17 લશ્કરી વિમાન પ્રવાસીઓ સાથે રવાના થયું છે। 205 લોકો સાથે અમૃતસરમાં ઉતરી શકે છે વિમાન। ત્યારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પની કાર્યવાહી છે। તો ટ્રમ્પ સરકાર બની છે ત્યારથી ભારતીયો માટે ખતરો મંડરાઈ રહ્યો હતો। ત્યારે આજે અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોનું ડિપોર્ટેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગેરકાયદેસર રહેતા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા, જ્યાં 205 લોકો સાથે અમૃતસરમાં વિમાન ઉતરી શકે છે। 205 લોકો જેઓને ડિપોર્ટેશન કરવામાં આવ્યા છે, આ તમામ લોકો અમૃતસરમાં ઉતરી શકે છે આ વિમાન। ત્યારે C-17 લશ્કરી વિમાન પ્રવાસીઓ સાથે રવાના થઈ ગયું છે, જ્યાં 205 લોકો સાથે અમૃતસરમાં ઉતરી શકે છે વિમાન। 205 લોકો અમૃતસરમાં આવી શકે છે। ત્યારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે ટ્રમ્પે કાર્યવાહી કરી છે।